નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની જે એલપીજી ગેસ કનેક્શન ધરાવે છે તેવા તમામ ગ્રાહકોને મારી અપીલ છે। આજે આપણે લાઈવ તમને દેખાડશું અમે કે એલપીજી કનેક્શન આપણે તાલુકાની અંદર એસપીસીએલ હોય, બીપીસીએલ હોય, આઈઓસીએલ હોય કે કોઈ પણ પ્રાઇવેટ કંપની હોય તો એનું મેન્ટેનન્સ, એની સર્વિસ અને એના માટે આપણે આજે ભાઈ શ્રી, શું નામ છે તમારું? નયનભાઈ સામેલ છે, જેઓ કઈ પોસ્ટમાં છો તમે? મેન્ડેટરી ઇન્સ્પેક્ટર। મેન્ડેટરી ઇન્સ્પેક્ટર છે ને તેની ફરજ શું હોય છે એ આજે આપણને કહે છે અને તેઓ આજે સામેલ જ છે। તો નમસ્કાર, કેમ છો બધા? આજે હું તમને જણાવીશ કે આપણે જ્યારથી ગેસનું કનેક્શન કોઈ પણ એજન્સીમાં ધરાવતા હોય ત્યારથી તમારું 2 લાખથી 40 લાખ સુધીનું આકસ્મિક વીમો ચાલુ હોય છે અને એનું દર 5-5 વર્ષે મેન્ડેટરી ઇન્સ્પેક્શન આવતું હોય છે। મારી પોસ્ટ છે મેન્ડેટરી ઇન્સ્પેક્ટર, નામ નયન ચૌહાણ અને આપણે અત્યારે બાલ મુકુંદ ગેસ એજન્સીમાં નિમણૂક છું કે ઇન્ડિયન કંપની તરફથી કોઈ પણ ગ્રાહક હોય અલગ અલગ એજન્સી થ્રુ કે બાલ મુકુંદ એજન્સીમાં મારી નિમણૂક છે તો જેટલા કનેક્શન હોય ખાંભાના બાલ મુકુંદ એજન્સીમાં, જે અત્યારે ડિસ્ટ્રીબ્યુટર છે નિલેશભાઈ દકાણ, એમના હસ્તક જેટલા કનેક્શન છે એના મેન્ડેટરી ઇન્સ્પેક્શન દર 5 વર્ષે કરવા આવવાનું હોય। જેમ કે આપણે સામે છે રાજેશભાઈ, એમનું કનેક્શન છે, ગેસની બુક આપજો ને આપણે રાજેશભાઈ જયરામભાઈ વોરા નામનું કનેક્શન છે, જેમને આપણે એજન્સીમાંથી 2009 થી કનેક્શન ધરાવે છે। તો આપણી એજન્સીમાંથી દર 5 વર્ષે ગેસની ચકાસણી કરવા માટે આવવાનું હોય કે રાજેશભાઈ જયરામભાઈ વોરા નામનું કનેક્શન છે તો રાજેશભાઈ પોતે જ વાપરે છે, એ જ્યાં રહે છે ત્યાં જ વાપરે છે, જેટલા સમયથી એનું કનેક્શન ચાલુ છે બરોબર રીતે વાપરે છે ને, એનો ગેસનો બાટલો છે, રેગ્યુલેટર, ચૂલો, સિલિન્ડર ચેક કરી એનો પ્રોપર રિપોર્ટ તૈયાર કરીને કંપનીમાં રિપોર્ટ મોકલવાનો હોય છે। જે હું તમને બતાવી શકું છું કે આ એજન્સીનો પ્રોપર આખો રિપોર્ટ તૈયાર કરી અને કંપનીમાં મોકલવાનો હોય છે। જે બાલ મુકુંદ એજન્સીનું કનેક્શન ધરાવે છે, બાકી જીએસટી વાળી પહોંચ હોય છે, ખ્યાલ આવ્યો કે આખો એક રિપોર્ટ તૈયાર કરીને કંપનીમાં મોકલવાનો હોય છે। જ્યારથી આપણી એજન્સીમાંથી કનેક્શન લીધું ત્યારથી આપણી એજન્સી એમને 2 લાખથી 40 લાખનો આકસ્મિક વીમો પ્રોવાઈડ કરે છે કે આપણે ગેસ થકી ભવિષ્યમાં કોઈ પણ જાતનો અકસ્માત થયું તો એજન્સી થ્રુ, કંપની થ્રુ એમને 2 લાખથી 40 લાખ સુધીની સહાય મળતી હોય છે। જેમાં અલગ અલગ નિયમ પ્રમાણે કે કોઈ વ્યક્તિનું તાત્કાલિક જો દુર્ઘટના સ્થળે અકસ્માત થયું હોય તો 6 લાખ રૂપિયા તમને તાત્કાલિક દુર્ઘટના સ્થળે જ આપી દેવાના રહેશે। પ્લસ કે ગ્રાહકને ઈજા થઈ હોય તો 30 લાખ હોસ્પિટલનો ખર્ચો, પ્લસ 2 લાખ વ્યક્તિને, અને જેટલા રેશન કાર્ડમાં સદસ્ય હોય બધા વ્યક્તિ દીઠ 25,000 રૂપિયા ફાળવવાના રહેશે। બીજું કે આકસ્મિક પરિસ્થિતિને અધિકતમ 2 લાખનું નુકસાન ક્ષતિ હોવી જોઈએ, કે રસોડાનું નુકસાન હોય અથવા કોઈ વ્યક્તિને ઈજા હોય તો સંપૂર્ણ કંપની તરફથી એમને સહાય મળતી હોય છે। બીજું સાવચેતીના નિયમો છે કે સિલિન્ડર છે આડો ના રાખવો, મંદિર જેમ કે પદાર્થ કોઈ છે આજુબાજુમાં સળગે એવા ના રાખવા, સિલિન્ડરનો બરોબર રીતે ઉપયોગ કરવો, ગેસના બટન જરૂરી ના હોય ત્યારે બંધ કરવા, રેગ્યુલેટરથી બંધ કરવા, ચૂલો તમે જો કોઈ પણ ઊભું રસોડું હોય એ રીતે જ રાખવું, રસોડું હંમેશા ઊભું રાખવું, નીચે હોય તો જલ્દી અકસ્માત, બાકી ધ્યાન રાખવાનું રસોઈ કરતી વખતે હંમેશા ચાચી પોઝિશનમાં ઊભા રહી અને સાડીને એવું ના હોય એ રીતે રાખવું, બાકી સંપૂર્ણ વિગત છે। બીજું કે કદાચ જો ભવિષ્યમાં કોઈ પણ જાતનો અકસ્માત થયું હોય તો આ રિપોર્ટના આધારે તમને 2 લાખથી 40 લાખ સુધીની સહાય મળતી હોય છે। એટલે રિપોર્ટ તમારે 5 વર્ષ સુધી સાચવીને રાખવાનો હોય છે। બીજું કે કદાચ જો હવે રિપોર્ટ તમારો ખોવાઈ જશે તો આપણી એજન્સી થ્રુ તમને બીજો રિપોર્ટ કાઢી દેવામાં આવશે, જે તમારી બુકની અંદર સહી સિક્કા અને લખાણ થઈ જશે, જેના આધારે એજન્સીમાંથી જ બીજું તમને રિપોર્ટ મળી જશે। આ રીતની પ્રોસેસ હોય છે, જે સંપૂર્ણ ગ્રાહક જેટલા કનેક્શન હોય એ સંપૂર્ણ કનેક્શન ચેક કરીને રિપોર્ટ તૈયાર કરીને કંપનીમાં મોકલવાનો હોય છે। એટલે આ બધા વ્યક્તિ દીઠ ફરજિયાત હોય અને પ્લસ તમારા લાઈફ માટે, તમારા સુરક્ષા માટે, તમારી જે કાળજી, બેદરકારી ના રાખો એ માટે ચકાસણી આવતી હોય છે, એટલે બધા માટે ફરજિયાત છે। બાકી રાજેશભાઈ સાથે તમે વાત કરી શકો છો। નમસ્કાર મિત્રો, ગુજરાતના તમામ ગ્રાહકોને મારી અપીલ છે કે આજે આપણને ઇન્સ્પેક્ટરે સમજાવ્યું એ પ્રમાણે સર્વિસ પણ જરૂરી છે, સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીનો 240 રૂપિયા ફી ભરીને
રૂપિયા ઓલ ગુજરાતમાં હરખો છે ને? 236 રૂપિયા છે એ ફી ભરી અને એનું ટૂંકમાં ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આપણે જે ગેસનું કનેક્શન છે, રિફિલ છે, બોટલ છે, બધું ચેક કરીને અહીં જો કે એણે કરી જ લીધું છે અને એ વ્યવસ્થિત કરીને અને જે રિપોર્ટ આપણને આપે છે એ રિપોર્ટ આપણે હાંસવવાનો રહે છે. એટલે એક મોટી દુર્ઘટના બની હોય ત્યારે આ વસ્તુ બહુ ઉપયોગી છે. મારી સૌને અપીલ છે કે આ રીતનું વહેલી તકે જ્યારે આ લોકો ઇન્સ્પેક્ટર આવે ત્યારે એને મદદ કરવી અને એને આપણો ચૂલો, આપણું સિલિન્ડર બતાવવું, સાથે એને બુક પણ આપી અને એને મદદ કરવી. સાથે રાજેશ વોરા.